ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ ધ ન્યૂ વ્લોગ એન્ડ કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મોર્નિંગમાં જ આ તરફ મેં મારા ફ્લેટની વિન્ડો ઓપન કરીને બહાર જરા ઝાંક્યું. ત્યાં મોર્નિંગનું વાતાવરણ એટલું સુપર્બ છે, બટ મારી પાસે એટલો ટાઈમ નથી કે ચલો આ વાતાવરણ એન્જોય કરીશું. મોર્નિંગમાં શાંતિથી મેં અહીંયા બેસીશ, કેમ કે મોર્નિંગમાં જ ફટાફટથી રૂટીન ફિનિશ કરી એન્ડ સ્ટડી રૂટીન સ્ટાર્ટ કરવાનું હોય છે. સો ચલો, અત્યારે તો મેં એ જ વિચારીને ફરી અંદર આવી ગઈ છું કે પછી ક્યારેક મેં એક્ઝામ પૂરી થશે ત્યાર પછી મેં આજે વહેલી સવારનો નજારો દેખાઈ રહ્યો છે એમને એન્જોય કરીશું. એમની જોડે જ એવી તો અનેક ઈચ્છાઓ છે જેમને અત્યારે મારી અંદર જ મારીને રાખી દીધી છે કે એક્ઝામો પૂરી થશે ત્યારે એન્જોય કરીશું, એક્ઝામો પૂરી થશે ત્યારે તહેવારો એન્જોય કરીશું, કોઈ બી પ્રસંગોમાં જઈશું યા ફિર ક્યાંય બી ફરવા જઈશું. બટ કોઈ નહીં, ચલો આઈ હોપ કે બહુ જલ્દી એક્ઝામો પૂરી થઈ જાય. અત્યારે તો એક્ઝામના કોઈ ઝંઝાટ નથી દેખાઈ રહ્યા, બટ ટૂંક જ સમયમાં આવી જશે એવું વિચારીને ચલો અત્યારે મોર્નિંગ રૂટીન મેં સ્ટાર્ટ કર્યું છે મારા હનુમાનજી દાદુને મનાવીને. એન્ડ સૌથી પહેલાં હનુમાનજી દાદુને મનાવી હનુમાન ચાલીસાનો પાઠ કરીએ. આ તરફ અત્યારે મેં બી આવી ગઈ છું કિચનમાં. એન્ડ ડેઇલીની જેમ જ મારું મોર્નિંગ રૂટીન હોય છે, ગરમ પાણી જોડે સ્ટાર્ટ થતું હોય છે. તો આ તરફ ડેઇલી મેં ગરમ પાણી પીઉં છું, તો સૌથી પહેલાં મેં એ જ સ્ટાર્ટ કરી દઈશ. મોર્નિંગમાં ગરમ પાણી પીવાના બહુ બધા ફાયદા હોય છે એન્ડ એમાં બી અત્યારે શિયાળો ચાલી રહ્યો છે, સો પીવું જ જોઈએ. એન્ડ ચલો અત્યારે મેં બી મારો નાસ્તો વગેરે રેડી કરી. આ તરફ નાસ્તો રેડી કરી, નાસ્તો કરી એન્ડ અત્યારે મેં મારું મેડિટેશન સેશન છે કમ્પ્લીટ કરીશ. મેડિટેશન મેં ડેઇલી કરું છું, કેમ કે ભટકતા મનને શાંત કરવા માટે. ઘણીવાર આપણે રીડિંગ કરતા હોઈએ છીએ ત્યારે મન છે એ કાબૂમાં નથી હોતું એન્ડ બહુ બધા વિચારો આવતા હોય છે. એ ભટકતા મનને શાંત કરવા માટે એન્ડ વિચારોને કાબૂ કરવા માટે જ મેં ડેઇલી મેડિટેશન કરું છું, જેથી કરીને રીડિંગ કરવામાં એકાગ્રતા જળવાઈ રહે. સો ફાઇનલી ચલો અત્યારે મેં બી મેડિટેશન સેશન કમ્પ્લીટ કરી, સ્ટડી ટેબલ પર આવી ગઈ છું. સૌથી પહેલાં મારું સ્ટડી ટેબલ ક્લીન કર્યું એન્ડ ઓલરેડી ડિસેમ્બર મંથ સ્ટાર્ટ થઈ ગયું છે. આજે 3જી તારીખ થઈ ગઈ છે એન્ડ કેલેન્ડરનું પેજ તો મેં ફેરવ્યું જ ન હતું. સો ફાઇનલી ચલો અત્યારે ડિસેમ્બર મંથ બી સ્ટાર્ટ થઈ ગયું છે. આ મંથનો ટાર્ગેટ જે છે, અમુક વિષયો મેં કમ્પ્લીટ કરવાનો જે ટાર્ગેટ બનાવ્યો છે એમને જ લઈને અત્યારે ટાઈમ ટેબલ શેડ્યુલ છે રેડી કરી લઈશ. એન્ડ અત્યારે મેં જે લખી રહી છું એ પ્રોપરલી જે રીતે લખાતું હોય એ જ રીતે લખી રહી છું. બટ તમને જે સિંધુ ઘાટી સભ્યતાની જે લિપિ હતી એવું કંઈક દેખાઈ રહ્યું હશે કે જમણેથી ડાબે, બટ મેં ફ્રન્ટ કેમેરાની અંદર આ વિડીયો શૂટ કર્યો છે એટલા માટે એવું દેખાઈ રહ્યું હશે. મેં પ્રોપરલી લખી રહી છું. ચલો ફાઇનલી અત્યારે મેં મારું ટાઈમ ટેબલ શેડ્યુલ આજનું રેડી કરી એન્ડ અત્યારે મેં હિસ્ટ્રી જોડે જે મેં અત્યારે હિસ્ટ્રી રીડ કરી રહી છું, એક ગુજરાતની હિસ્ટ્રી રીડ કરી રહી છું. સો એ જ રીડ કરીશ એન્ડ ફટાફટથી મારી પાસે અત્યારે સમય રીડિંગ કરવા બેઠી ત્યાં સુધીમાં તો ઓલરેડી 11 વાગી ગયા છે. સો 2 કલાક સમથિંગ કન્ટિન્યુ રીડિંગ કરીશ, 2 ચેપ્ટર સમથિંગ ફટાફટથી ફિનિશ કરીશ એન્ડ ત્યાર પછી છે આગળનું શેડ્યુલ વગેરે મેં છે એ કન્ટિન્યુ કરીશ. એન્ડ ઓલરેડી અત્યારે સાંજના સમયે મેં ગ્રાઉન્ડ રનિંગ કરવા જઈ રહી છું. સો 5 વાગ્યા સુધી મારી પાસે ટાઈમ છે. જેટલો બી ટાઈમ છે એમની અંદર રીડિંગ થાય ત્યાં સુધી રીડિંગ કરવાનું છે એન્ડ બાકીનો 1 કલાક સમથિંગનો ટાઈમ છે મેં વ્લોગ એડિટિંગ વગેરેમાં આપીશ એન્ડ સાંજના સમયે રનિંગ માટે. સો ફાઇનલ થઈ ગયો હતો બપોરનો સમય, જમવાનું બી રેડી કરી જમી એન્ડ ફરી અત્યારે મેં આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ અત્યારે ફરી જ્યાંથી મેં હાફ ચેપ્ટર છોડ્યું હતું ત્યાંથી જ મેં આગળ વધીશ એન્ડ ફાઇનલી એ જ કન્ટિન્યુ કરીશ રીડિંગ. એન્ડ અત્યારે રીડિંગ કંઈક આ રીતે ચાલી રહ્યું છે. વચ્ચે વચ્ચે જ્યારે જોબ આવી જાય છે ત્યારે મેં જોબ પર બી જતી રહું છું. ઘણા લોકો કહે છે કે તમે જોબ શું કરો છો? તો મેં ઇવેન્ટ મેનેજમેન્ટ કરી રહી છું, બટ મેં કન્ટિન્યુ નથી કરતી. જ્યારે મને ઈચ્છા થાય છે ત્યારે જ મેં જાઉં છું. એન્ડ ચલો અત્યારે ફટાફટથી મારું રીડિંગ વગેરે મેં આ જ રીતે ફિનિશ કરીશ એન્ડ સાંજના સમયે નીકળી જઈશું ડાયરેક્ટલી ગ્રાઉન્ડ જવા માટે. એન્ડ ઓલરેડી અત્યારે ગ્રાઉન્ડ તો કમ્પ્લીટ થઈ જાય છે, બટ એક ટાઈમ મેં કન્ટિન્યુ રાખ્યું છે જેથી કરીને આગળ જતાં ગમે ત્યારે ગ્રાઉન્ડની એક્ઝામ આવે છે, રનિંગની એક્ઝામ આવે છે તો કોઈ પ્રોબ્લેમ ન થાય. સો ફાઇનલી અત્યારે વાગ્યા છે સાંજના 5:30 સમથિંગ. મેં બી નીકળી ગઈ હતી ગ્રાઉન્ડ જવા માટે. આ તરફ જોઈ શકો છો એથ્લેટિક ગ્રાઉન્ડ બી મેં પહોંચી ગઈ છું એન્ડ સાંજનો નજારો કંઈક આ રીતે આવી રહ્યો છે. ઠંડીનો માહોલ છે અત્યારે એન્ડ પહેલાં તો જ્યારે ગ્રાઉન્ડ પર આવીએ ત્યારે ઠંડીમાં દોડવાની બિલકુલ ઈચ્છા નથી હોતી, બટ થોડી હિંમત જુટાવી એન્ડ ત્યાર પછી થોડી હિંમત બધા એકબીજાને આપી ભેગી કરી એન્ડ રનિંગ સ્ટાર્ટ કરીએ છીએ. એન્ડ આજે થોડું કન્ટિન્યુ રનિંગ હતું, સો 10 રાઉન્ડ ગ્રાસમાં જ લગાવ્યો છે એન્ડ ત્યાર પછી અત્યારે થોડી એક્સરસાઇઝ સ્ટ્રેચિંગ વગેરે કરીશું. સો આ જ રીતે અમારું રનિંગ બી સાંજના સમયે અમે લોકો કન્ટિન્યુ કરી રહ્યા છે. એન્ડ સન્ડે હોય છે તો સન્ડેના દિવસે અમે લોકો મોર્નિંગ રનિંગ કરી રહ્યા છે. આઈ હોપ કે તમારા લોકોનું રનિંગ છે એ બેસ્ટ ચાલી રહ્યું હશે એન્ડ જે ટાઈમિંગમાં પૂરું કરવાનું છે એ ટાઈમિંગમાં પૂરું બી થતું હશે. ઘણા ગર્લ્સ કમેન્ટ્સ કરે છે, બોયઝ બી કરે છે કે ટાઈમિંગમાં હજી રનિંગ નથી થઈ રહ્યું તો શું કરવું જોઈએ? તો હજી બી ટાઈમ છે તમારી પાસે 1 મંથ જેટલો,
તો જેમ બને એમ વધારેમાં વધારે લોંગ રનિંગ કરવું જોઈએ, જે ગર્લ્સથી નથી થતું. 10 મિનિટ 11 મિનિટ સમથિંગ આવે છે. કોઈ કોચ પાસે કરી રહ્યા છો તો જે કોચ તમને વર્કઆઉટ આપે છે પ્રોપરલી એ વર્કઆઉટ ફોલો કરવું જોઈએ. એન્ડ પ્રોપરલી વર્કઆઉટ તમે જે કોચે આપ્યું છે એ ફિનિશ કરશો તો ટાઈમિંગમાં આવી જશો. વિધાઉટ કોચ બી કરી રહ્યા છો તો સૌથી પહેલાં લોંગ રનિંગ કરો. ત્યાર પછી તમારા જે કોઈની કમેન્ટ્સ હતી ગર્લ્સની કે મારાથી 4 રાઉન્ડ બી નથી લાગતા, સો લોંગ રનિંગ કરી સ્ટેમિના બનાવો. ત્યાર પછી તમે 4 રાઉન્ડની જે પ્રેક્ટિસ છે સ્પીડ કરો છો કે મતલબ ટાઈમિંગ લો છો તો એ પછી તમે ટાઈમિંગ માટે પ્રોપરલી પ્રિપેર કરી શકશો. સો આ રીતે કંઈક રનિંગ વર્કઆઉટ કરો. પહેલાંથી જ ભાગવા માંડશો કે 4 રાઉન્ડ આજે લગાવી દો સ્પીડમાં તો ન થાય. સો નોર્મલી બેઝિક એ રીતે કરો. એન્ડ ફાઇનલી આજનું રનિંગ વર્કઆઉટ ફિનિશ. અમે લોકો લાસ્ટ કરી રહ્યા છીએ સ્ટ્રેચિંગ. એન્ડ ફૂલ ઠંડી છે, ગ્રાઉન્ડની અંદર મચ્છરો બી એટલા છે. મારી ફ્રેન્ડને તમે જોઈ શકો છો પહેલા નંબર પર જે બેઠી છે કે ફૂલ ઠંડી એન્ડ મચ્છરોનો ત્રાસ એટલો છે એટલા માટે સ્ટોલ ઓઢીને બી લાસ્ટ વર્કઆઉટ જે અમારું સ્ટ્રેચિંગ ચાલુ છે એ ફિનિશ કરીએ છીએ. એન્ડ ફાઇનલી એમનું ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ જાય છે. ઘણા લોકો પહેલાં બી કમેન્ટ્સ કરતા હતા કે તમારી જે ફ્રેન્ડ છે એમનું ગ્રાઉન્ડ થઈ જાય છે. તો યસ, ફર્સ્ટ નંબરે છે એમનું ગ્રાઉન્ડ થઈ જાય છે. સેકન્ડ નંબર પર છે એમની તબિયત થોડી વચ્ચે ખરાબ હતી, સો એમનો ટાઈમિંગ હજી થોડો અપ જઈ રહ્યો છે, પણ કન્ટિન્યુ કરશે તો એમનું બી રનિંગ કમ્પ્લીટ થઈ જશે. સો ચલો, અમારું બી અમે લોકો લાસ્ટ સ્ટ્રેચિંગ રનિંગ વર્કઆઉટ તો ફિનિશ થઈ ગયું છે. લાસ્ટ સ્ટ્રેચિંગ બાકી હતું એ ફિનિશ કરીશું એન્ડ ત્યાર પછી નીકળી જઈશું ઘર પર જવા માટે. સો ફાઇનલી મોર્નિંગ ટુ નાઇટનું રૂટીન કંઈક આ રીતે રહ્યું છે આજનું અમારું. એન્ડ સુપર દિવસ બી પસાર થયો છે. રીડિંગ રનિંગ બંને કંઈક આ રીતે ચાલી રહ્યું છે. બટ મેં ઘણા સમયથી આ વ્લોગ અપલોડ નથી કરી શકતી જોબના કારણે એન્ડ થોડું ટાઈમ મેનેજમેન્ટ બી વિખાઈ ગયું હતું એટલા માટે. સો ફાઇનલી ફરી મારા વ્લોગ જ્યારે બી મને ટાઈમ મળે છે ત્યારે શૂટ કરી એન્ડ તમારી જોડે મારું રૂટીન છે આ શેર કરતી રહીશ. એન્ડ આઈ હોપ કે દોસ્તો તમારા લોકોની પ્રિપરેશન છે બેસ્ટ ચાલી રહી હશે. એન્ડ આઈ હોપ કે મારા વ્લોગ બી તમને પસંદ આવી રહ્યા છે. પસંદ આવી રહ્યા છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ તમારી કોઈ બી ક્વેરી છે તો કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો. એમનો આન્સર મેં જ્યારે બી કમેન્ટ્સ રીડ કરીશ ત્યારે આપીશ, કેમ કે મેં ટાઈમ મળે છે ત્યારે જરા ફ્રી હોઉં છું ત્યારે જ મેં કમેન્ટ્સ રીડ કરું છું, ડેઇલી નથી કરતી. એન્ડ આઈ હોપ કે આજનો વ્લોગ પસંદ આવ્યો છે. તો પસંદ આવ્યો હોય તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.